સુરતનું કુસુમ સાગર તળાવ ચોખ્ખું કરાવ્યા બાદ બ્યુટિફિકેશન કરવું હિતાવહ રહેશે। છોટાઉદેપુર નગરની શોભા ગણાતું કુસુમ સાગર તળાવ રજવાડા સમયથી હોય અને હાલ એનો વહીવટ નગરપાલિકાના હાથમાં હોય, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ તળાવની સુંદરતા સામે સવાલ ઉઠી રહ્યા છે। હાલ 3.15 કરોડના ખર્ચે નગરપાલિકા દ્વારા કુસુમ સાગર તળાવની બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે તળાવની અંદર નફટ વેલોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સાથોસાથ અસહ્ય ગંદકી અને ભારે દુર્ગંધવાળું પાણી નગરની શોભા દિવસે ને દિવસે બગાડતું જાય છે। જે દુર્ગંધયુક્ત પાણી અને ગંદકીનો પહેલા નિકાલ થાય ત્યારબાદ બ્યુટિફિકેશનની કામગીરીની શરૂઆત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના સુરસાગર તળાવની જેમ સ્ટેટ સમયથી છોટાઉદેપુરનું કુસુમ સાગર તળાવ પણ છોટાઉદેપુર નગરની શોભા છે, ત્યારે કુસુમ સાગર તળાવમાં વારંવાર નફટ વેલ ઉગી જાય છે, સાથે કચરા અને પાણીનો પણ બગાડ જોવા મળે છે, જેના કારણે તળાવ કિનારે વેપાર કરતા વેપારીઓ અને કિનારે રહેતા રહીશો અસહ્ય દુર્ગંધથી ત્રણમામ પુકારી ઉઠ્યા છે। પરંતુ આ તળાવની સમસ્યા બાબતે કોઈ યોગ્ય ઉકેલ આવતો નથી અને પાલિકા તળાવ ચોખ્ખું કરવામાં નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે। મનોરંજન અને હરવા ફરવા માટેનું નગરનું એકમાત્ર સ્થળ કુસુમ સાગર તળાવની સાફ સફાઈ વિશેષ મહત્વ આપવામાં આવે આજે પણ આવતું ન હોય તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી કુસુમ સાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે, જે તળાવના બ્યુટિફિકેશન માટે કામગીરી માટે 3.15 કરોડના ખર્ચે હાલ કામગીરી ચાલી છે, પરંતુ જે કામ ઝડપી થવું જોઈએ તે એકદમ ગોકળ ગતિએ ચાલે છે। ત્યારે પ્રજામાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે બ્યુટિફિકેશન કર્યા પછી તળાવની અંદરનો કચરો, નફટ વેલો, ગંદુ પાણી સાફ કરવામાં આવે તો પહેલાં કેમ નહીં? બ્યુટિફિકેશનની કામગીરી કર્યા પહેલાં તળાવનું પાણી ચોખ્ખું થાય તેમ નગરની પ્રજા ઈચ્છી રહી છે। પહેલાં બ્યુટિફિકેશન કરવામાં આવે એ કેવું કહેવાય તેમ પ્રજામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 1.55 કરોડના ખર્ચે નગરપાલિકા તળાવ ઊંડું કરી સાફ કરી ગંદકીનો કાયમી નિકાલ થાય તે માટે વિચારી રહી છે, પરંતુ બ્યુટિફિકેશનની કામગીરી પહેલાં તળાવ ચોખ્ખું થાય તો તળાવની સૌંદર્યતા જળવાઈ રહે, જે અંગે પાલિકા તંત્ર વિચાર કરવો જરૂરી છે તેવી પ્રજાની માંગ ઉઠી છે। છોટાઉદેપુરના યુવા નેતા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા જણાવી રહ્યા છે કે છોટાઉદેપુરના કુસુમ સાગર તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હાલ જે ચાલી રહી છે તે સારી બાબત છે, પરંતુ આ કામગીરી કરતાં પહેલાં તળાવ ચોખ્ખું કરવામાં આવે, અંદરની ગંદકી, નફટ વેલો અને દુર્ગંધયુક્ત પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે, ત્યારબાદ બ્યુટિફિકેશનની કામગીરી થાય તો તળાવની શોભાને ચાર ચાંદ લાગી જાય અને પ્રજાને હરવા ફરવા માટે ઉપયોગી થઈ પડે તેમ છે, જે અંગે પાલિકાએ ઝડપી વિચાર કરી આ કામગીરી કરવી જરૂરી છે। તળાવની અસહ્ય ગંદકીથી પ્રજાના સ્વાસ્થ્યને પણ નુકસાન થવાની, મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલ છે, જે અંગે ઝડપી નિકાલ થાય તે જરૂરી છે। અહેવાલ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।